શહેરના સૌથી પોશ ગણાતા વિસ્તારમાં રોહનનો આલિશાન બંગલો આવેલો હતો. કાચની દિવાલો, મોંઘા ફર્નિચર અને હરદમ ચાલતા એસીના અવાજ વચ્ચે પણ ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. રોહન સોફા ઉપર બેસીને લેપટોપમાં તેના વિદેશી ક્લાયન્ટ સાથે વિડીયો કોન્ફરન્સ કરી રહ્યો હતો. એના માટે સમય એટલે પૈસો. તે એટલો વ્યસ્ત હતો કે એની બાજુમાં રાખેલી ગરમ કોફી પણ ઠરીને ઠીક થઈ ગઈ હતી. રવિવારનો દિવસ હોવાથી એની પત્નીએ સ્ટોર રૂમ સાફ કરવાનું નક્કી કર્યું હતું. અચાનક અંદરથી અવાજ આવ્યો કે રોહન, જરા અહીં આવો તો. આ જુઓ શું મળ્યું છે. રોહન કચવાતા મને ઊભો થયો. સ્ટોર રૂમના એક ખૂણે પડેલી લોખંડની જૂની પેટીમાંથી એક નાની પીળા પડી ગયેલા પાનાવાળી ડાયરી મળી. આ ડાયરી મોહનના પિતા મનસુખભાઈની હતી. મનસુખભાઈ અત્યારે શહેરના એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. છેલ્લા 2 વર્ષમાં કામના બહાને રોહન તેમને મળવા પણ જઈ શક્યો નહોતો. રોહને ધૂળ ખંખેરીને જેવું પેલું પાનું ખોલ્યું, એની આંખો સ્થિર થઈ ગઈ. ધ્રુજતા હાથે પિતાએ લખ્યું હતું કે આજે 12 ઓગસ્ટ રોહનનો પહેલો જન્મદિવસ. એને અંગ્રેજી માધ્યમની મોટી શાળામાં ભણાવવો છે. એટલે આજે મેં મારું પ્રિય ખેતર વેચી દીધું. ભલે મારી જમીન વેચાઈ ગઈ, પણ મારો દીકરો મોટો માણસ બનવો જોઈએ. મોહનના ગળામાં ડૂમો ભરાઈ ગયો. એને યાદ આવ્યું કે આ એ જ પિતા હતા જેણે તેને ખભા ઉપર બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું. અને આજે એ જ પિતા એકલા અટુલા વૃદ્ધાશ્રમમાં દિવસો કાપી ગયા હતા. ડાયરીના પાના પલટાતા એક નાનો કાગળ નીચે પડ્યો. એના ઉપર એક અજાણ્યું સરનામું લખ્યું હતું કે શાંતિનિવાસ, જૂની શેરી, ગામ અમરાપુર. રોહનને આશ્ચર્ય થયું, કારણ કે તેણે આ સરનામું પહેલા ક્યારેય સાંભળ્યું નહોતું. એના મનમાં એક પ્રશ્ન જાગ્યો, શું પિતાનું કોઈ બીજું પણ ઘર હતું જેની તેને જાણ નહોતી? ડાયરીમાં મળેલા રહસ્યમય સરનામાએ રોહનની ઊંઘ ઉડાડી દીધી. બીજા દિવસે સવારે ઓફિસના અગત્યના કામ પડતા મૂકીને તેણે પોતાની લશ્કરી કાર અમરાપુર તરફ દોડાવી. જેમ જેમ શહેર પાછળ છૂટતું ગયું અને ખેતરો દેખાવા લાગ્યા, તેમ તેમ રોહનના મનમાં બાળપણની સ્મૃતિઓ તાજી થવા લાગી. એને યાદ આવ્યું કે 7 વર્ષની ઉંમરે તે જ્યારે પિતા સાથે ગામડે જતો ત્યારે રસ્તામાં આવતી નદી જોઈને તે કેવો રાજી થઈ જતો. અમરાપુર પહોંચતા જ રોહનને આંચકો લાગ્યો. વર્ષો પહેલા જે ગામમાં કાચા મકાનો અને લીલાછમ ઝાડ હતા, ત્યાં હવે સિમેન્ટના ચોસલા જેવા મકાનો ઊભા હતા. લોકોના હાથમાં હળના બદલે સ્માર્ટફોન હતા. રસ્તામાં કોઈ કોઈને ઓળખતું હોય એવું લાગતું નહોતું. રોહને ગાડી ઊભી રાખીને એક દાદાને પૂછ્યું કે કાકા, આ શાંતિનિવાસ ક્યાં આવ્યું? મારે મનસુખભાઈના ઘરે જવું છે. પેલા વડીલે ચશ્માના કાચ સાફ કર્યા અને નિશાસો નાખીને કહ્યું કે બેટા, મનસુખ તો આ ગામનું ઘરેણું હતો, પણ તું મોડો પડ્યો. એ ઘરનું સરનામું તો હવે લોકોના મનમાંથી પણ ભૂસાવા લાગ્યું છે. જે શેરીમાં એ ઘર હતું ત્યાં હવે કોઈ જૂના પાડોશીઓ રહ્યા નથી. બધા શહેરમાં જઈને વૈસા છે. રોહનની છાતીમાં ધ્રાસકો પડ્યો. એને પહેલી વાર અહેસાસ થયો કે આધુનિક બનવાની દોડમાં માત્ર અંતર જ નથી વધ્યા, પણ લોકોના સરનામા પણ ખોવાઈ ગયા છે. તેણે હિંમત હાર્યા વગર ગલીઓમાં ભટકવાનું શરૂ કર્યું. અચાનક તેને એક જૂનું પીપળાનું ઝાડ દેખાયું, જેની નીચે તે નાનપણમાં પિતા સાથે બેસીને રમતો. એ ઝાડની બરાબર સામે એક જર્જરિત દિવાલ ઉપર લોખંડનું કાટ ખાધેલું પાટિયું લટકતું હતું, જેના ઉપર માન વંચાતું હતું કે શાંતિ નિવાસ. રોહનના ધબકારા વધી ગયા. તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, પણ અંદર ભયાનક શાંતિ હતી.
રોહને ધ્રુજતા હાથે શાંતિ નિવાસનો લાકડાનો જૂનો દરવાજો ધકેલ્યો. અંદર જતા જ તેને ભીની માટી અને જૂના પુસ્તકોની સુગંધ આવી, જે તેને સીધો તેના બાળપણમાં ખેંચી ગઈ. ઘરની દિવાલો ઉપર હજી પણ રોહનને નાનપણમાં પેન્સિલથી દોરેલા લીટા દેખાતા હતા. અચાનક તેની નજર સામેની દિવાલ ઉપર ગઈ, જ્યાં એક મોટી ફ્રેમમાં એના પિતા અને તેની એક જૂની તસવીર હતી. એ તસવીર ઉપર તાજા ફૂલનો હાર ચડાવેલો હતો. રોહનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શું પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા? એની આંખમાં આંસુ આવી ગયા અને તે ત્યાં જ ફરસ ઉપર બેસી પડ્યો. હજુ તો તે કંઈ સમજે તે પેલા પાછળથી એક નાનકડો અવાજ આવ્યો. તમે કોણ છો? શું તમે મારા દાદાજીના દીકરા રોહન અંકલ છો? રોહને પાછળ ફરીને જોયું તો 7 વર્ષનો એક માસૂમ છોકરો હાથમાં પાણીનો લોટો લઈને ઊભો હતો. રોહને આંસુ લૂછતા પૂછ્યું, હા બેટા, પણ તું મને કેવી રીતે ઓળખે છે? અને મારા પિતાજી ક્યાં છે? છોકરાએ હસીને કહ્યું કે દાદાજી તો રોજ સાંજે ગામના મંદિરે જાય છે. એ કહેતા હતા કે મારો દીકરો આવશે ત્યારે એને આ ફોટો બતાવવાનો છે. એ રોજ તમારી રાહ જુએ છે. એ કહે છે કે શહેર બહુ મોટું છે, એટલે કદાચ રોહનને ઘરનું સરનામું શોધવામાં મોડું થતું હશે. રોહનને આશ્ચર્ય થયું, કારણ કે તેને તો ખબર પડી કે પિતા વૃદ્ધાશ્રમમાં છે. તેણે એ બાળકને પૂછ્યું, પણ પિતાજી તો શહેરમાં રહેતા હતા ને? બાળકે માસુમિયતથી જવાબ આપ્યો, ના, એ તો 6 મહિના પહેલા જ અહીં પાછા આવી ગયા હતા. એમણે કહ્યું કે આશ્રમમાં એમને ગૂંગળામણ થતી હતી. એમને તો એમના દીકરાના બાળપણની યાદો વચ્ચે રહેવું હતું. પણ અંકલ, તમે આટલા વર્ષો ક્યાં હતા? દાદાજી તો રોજ તમારી થાળી પીરસીને રાહ જોતા હતા. આ સાંભળીને રોહનના કાળજામાં જાણે કોઈએ સોય ભોગી હોય એવી વેદના થઈ. એને સમજાયું કે પિતાએ તેને ક્યારેય બોધ નહોતો માન્યો, પણ પોતે જ પિતાજીને બોધ સમજી બેઠો હતો. રોહને બાળકની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એને ખાતરી હતી કે પિતા તો શહેરના એ મોંઘા વૃદ્ધાશ્રમમાં જ હોવા જોઈએ, કારણ કે તે દર મહિને ત્યાં મોટી રકમ મોકલાવતો હતો. સત્ય જાણવા માટે તેણે તરત જ આશ્રમના મેનેજરને ફોન કર્યો. સામેથી જે જવાબ મળ્યો તે સાંભળીને રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ. મેનેજરે કહ્યું કે રોહનભાઈ, તમારા પિતા તો 6 મહિના પહેલા જ અહીંથી રજા લઈને નીકળી ગયા હતા. તેમણે અમને વિનંતી કરી કે અમે તમને આ વાતની જાણ ન કરીએ. તેમણે કહ્યું હતું કે મારો દીકરો એની દુનિયામાં બહુ વ્યસ્ત છે. જો એને ખબર પડશે કે હું વૃદ્ધાશ્રમ છોડીને જઈ રહ્યો છું તો એ ચિંતામાં મુકાશે. તેમણે પોતાની બધી જ બચત આશ્રમના અનાથ બાળકોના ભણતર માટે દાન કરી દીધી હતી અને પોતે ખાલી હાથે ગામડે જવા નીકળી ગયા હતા. રોહનને પોતાની જાત ઉપર ધિક્કાર થવા લાગ્યો. જે પિતાએ પોતાની આખી જિંદગી દીકરાના ભવિષ્ય માટે હોમી દીધી, એ પિતા આજે પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં એકલા અને અસહાય હતા. રોહન વિચારી રહ્યો હતો કે પિતાએ આટલો મોટો નિર્ણય કેમ લીધો હશે. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે પિતાને કહ્યું હતું કે બાપુજી, તમારી વાતો જૂની પુરાણી છે. તમે આજના આધુનિક યુગને નહીં સમજી શકો. કદાચ પિતાને એ દિવસે જ સમજાઈ ગયું હતું કે આ આધુનિકતામાં હવે સંબંધો માટે કોઈ સ્થાન નથી રહ્યું. તેણે પેલા નાના છોકરાનો હાથ પકડ્યો અને પૂછ્યું કે બેટા, તારા દાદાજી અત્યારે ક્યાં હશે? મને જલ્દી ત્યાં લઈ જા. બાળકે આંગળી ચીંધીને
દૂર ટેકરી ઉપર આવેલા એક નાનકડા હનુમાનજીના મંદિર તરફ ઇશારો કર્યો. રોહન પાગલની જેમ એ તરફ દોડ્યો. રસ્તામાં તેને એ દરેક પળ યાદ આવી રહી હતી જ્યારે પિતાએ તેની નાની નાની જીદ પૂરી કરવા માટે પોતાની જરૂરિયાતોને મારી નાખી હતી. રોહન આંપતો આંપતો મંદિરના પગથિયા ચડ્યો. ઉપર પહોંચતા તેણે જોયું કે મંદિરના ઓટલે એક વૃદ્ધ માણસ ધ્રુજતા હાથે માળા ફેરવી રહ્યો હતો. ફાટેલું ધોતિયું, સફેદ મલમલનું પેરણ અને ચહેરા ઉપર અસંખ્ય કરતલીઓનું ઝાડું, પણ આંખો હજુ પણ રસ્તા ઉપર ટકેલી હતી, જાણે સદીઓથી કોઈની રાહ જોઈ રહી હોય. રોહનના પગ ત્યાં જ થંભી ગયા. આ એ જ મજબૂત ખંભા હતા જેના ઉપર બેસીને તેણે આખું જગત જોયું હતું, પણ આજે એ ખભા સમયના ભાર નીચે નમી ગયા હતા. રોહન ધીમે પગલે પિતાની પાસે ગયો. પિતાની દ્રષ્ટિ નબળી પડી ગઈ હતી. તેમણે ધૂંધળી નજરે રોહન સામે જોયું અને પૂછ્યું કે ભાઈ કોણ છો? રસ્તો ભૂલી ગયા છો? આ પ્રશ્ને રોહનના હૃદયના ચીરેચીરા કરી નાખ્યા. જે પિતાના લોહીથી એ ચીંચાયો હતો એ જ પિતા આજે એને ઓળખી શકતા નહોતા. રોહન પિતાના પગમાં ઢગલો થઈને પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો કે બાપુજી, હું તમારો ગુનેગાર રોહન છું. હું સરનામું ભૂલી ગયો તો, તમારા ઘરનું પણ અને તમારા પ્રેમનું પણ. મનસુખભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે રોહનનો ચહેરો પકડીને ઉપર કર્યો. એમની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. તેમણે ગળગળા અવાજે કહ્યું કે ગાંડા, બાપ ક્યારેય દીકરાથી રિસાય? મને ખબર હતી કે તું એક દિવસ જરૂર આવીશ, એટલે જ તો રોજ આ ઉંમરે મંદિરના પગથિયા ચડીને તારી રાહ જોતો હતો કે કદાચ પેલી ગાડીઓમાં મારો રોહન બેઠો હશે. પિતાએ તેને હૃદય સરસો ચાંપ્યો. એ આલિંગનમાં જે હૂંફ હતી એ રોહનને તેના કરોડોના બંગલામાં ક્યારેય નહોતી મળી. આધુનિકતાના રણમાં ભટકેલા પુત્રને આજે પિતાના ખોળામાં સાચું સ્વર્ગ મળ્યું હતું. રોહન પિતાના ખોળામાં માથું મૂકીને કલાકો સુધી રડતો રહ્યો. એને અહેસાસ થયો કે આધુનિકતાની આંધળી દોડમાં તેણે જે ગુમાવ્યું હતું એ દુનિયાની કોઈ સંપત્તિ પાછી લાવી શકે એમ નહોતી. રોહને પિતાનો હાથ પકડીને કહ્યું કે બાપુજી, ચાલો હવે ઘરે. હું તમને ફરી ક્યારેય એકલા નહીં મૂકું. આપણે શહેરમાં આપણા આલિશાન બંગલામાં રહીશું. મનસુખભાઈએ મંદ સ્મિત કર્યું અને દૂર ક્ષિતિજ તરફ જોતા કહ્યું કે બેટા, તે મને અહીં શોધી કાઢ્યો એ જ મારા માટે બહુ મોટું આલિંગન છે. પણ હવે મને આ ખુલ્લી હવા, આ માટી અને ગામના લોકોની માયા વાલી લાગે છે. શહેરમાં તારી પાસે મોટી ઘડિયાળ તો છે, પણ મારી સાથે વાત કરવાનો સમય નથી. ત્યાં ભીડ બહુ છે, પણ કોઈ પોતાનું નથી. રોહનને પિતાની વાત સમજાઈ ગઈ. સંબંધોને સાચવવા માટે માત્ર સતની નહીં, પણ સમય અને સમજણની જરૂર હોય છે. રોહને એક મોટો નિર્ણય લીધો. તેણે શહેરમાં રહેલી પોતાની કંપનીનું નામ વર્ક ફ્રોમ હોમ કરી દીધું અને ગામના એ જૂના ઘર શાંતિ નિવાસને ફરીથી નવું બનાવ્યું. આજે રોહન, એની પત્ની અને તેનો 7 વર્ષનો દીકરો આરવ મનસુખભાઈ સાથે ગામડાના એ સાદા વાતાવરણમાં રહે છે. હવે રોહન પાસે મોંઘી કાર તો છે જ, પણ સાંજે પિતા સાથે બેસીને પીવા માટે ચાની એક નિરાંત પણ છે. રોહને ડાયરીના છેલ્લા કોરા પાને એક વાક્ય લખ્યું જે હવે એના જીવનનો મંત્ર બની ગયું હતું. જીવનનું સાચું સરનામું ગૂગલ મેપમાં નહીં, પણ વડીલોના આશીર્વાદમાં અને હૃદયના ખૂણે સચવાયેલા સંબંધોમાં મળે છે. ગામની એ ગલીઓમાં હવે ફરીથી ખુશીઓના પગલા ગુંજવા લાગ્યા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં એટલા પણ આધુનિક અને વ્યસ્ત ન બની જાઓ કે જેમના ખભા ઉપર બેસીને
તમે દુનિયા જોતા શીખા. એમના ઘરનું સરનામું જ તમારા હૃદયમાંથી ભૂસાઈ જાય. યાદ રાખજો, વસ્તુઓ નવી સારી લાગે, પણ સંબંધો તો જૂના જ કિંમતી હોય છે.